રાજકોટ જિલ્લો અને રાજકોટ તાલુકો, તેમાં આવેલું સુંદર મજાનું એક બારવણ ગામ. એની અંદર આવેલી છે વિશાળ અમારી શાળા, જેનું નામ છે શ્રી બારવણ પ્રાથમિક શાળા. આ બાળકો ધોરણ 1 પ્રજ્ઞાના બાળકો છે. તેઓ હાલમાં નિપુણ ભારત સર્વેક્ષણ વિશે ગુજરાતીની પરીક્ષા આપી રહ્યા છે. તેમાં પ્રશ્ન નંબર 4 છે, કોઈ પણ પશુ કે પક્ષી વિશે 5 વાક્ય લખશે. તેઓ સૌ પ્રથમ વાક્ય બોલશે અને ત્યારબાદ પોતે વાક્ય લખશે જાતે. તો સૌ પ્રથમ શ્વેતાબેનથી શરૂઆત કરીએ. શ્વેતાબેન. મોર એક પક્ષી છે. મોરને સુંદર પીછા હોય છે. મોરને માથે કંગી હોય છે. મોર વરસાદમાં કળા કરે છે. મોર આકાશમાં ઉડે છે. કેવી રીતે બોલે છે મોર? મોર ટેહુક ટેહુક બોલે છે. ખૂબ સરસ. ચાલો ત્યાર પછી જેનિસાબેન, તમારો વિષય કયો છે બેટા? કોના વિશે બોલશો તમે? મોર વિશે બોલો. મોર એક પક્ષી છે. મોર એક પક્ષી છે. મોર કળા કરે છે. મોર ટેહુક ટેહુક બોલે છે. મોરને કલગી હોય છે. મોરના પીછા કેવા હોય છે? રંગબેરંગી. સરસ. પછી સાહિલભાઈ, મોર એક પક્ષી છે. મોર તમે મોર વિશે જ બોલશો? ના, ગાય વિશે. તો ગાય વિશે બોલો. ચાલો. ગાય એક સુંદર મજાનું પ્રાણી છે. ગાય આપણને દૂધ આપે છે. ગાય આપણને દૂધ આપે છે. ગાય ઘાસ ખાય છે. ગાય આપણી માતા છે. ગાય સુંદર મજાનું પ્રાણી છે. ગાયને 4 પગ હોય છે. ગાયને 2 શિંગડા હોય છે. સરસ. ચાલો અંકિતભાઈ, તમે કેવો વિષય બોલશો? ગાય વિશે બોલો. સરસ હો. ગાય એક પ્રાણી છે. ગાયને 4 પગ હોય છે. ગાયને 2 શિંગડા હોય છે. ગાયને પૂંછડી લાંબી હોય છે. ગાય દૂધ આપે છે. ગાય ઘાસ ખાય છે. ગાયને આપણે શું કહીએ છીએ? માતા. સરસ. ચાલો, ખૂબ સરસ હો. કોઈ બોલ્યા છે ગાય વિશે, કોઈ બોલે છે મોર વિશે, કોઈ બોલે છે કબૂતર વિશે, તો કોઈ બોલે છે સિંહ વિશે. ખૂબ સરસ. ધોરણ 1ના બાળકો, ખૂબ ખૂબ અભિનંદન.